ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે। લાખો જનસંખ્યામાં યાત્રાળુઓ અહીંયા પહોંચ્યા। આસ્થા સાથે સાથે એક વિશ્વાસ પણ છે, કારણ કે વિશ્વાસ એ વાતનો છે કે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, પરંતુ એક જે સુરક્ષાનો વિશ્વાસ છે એ છે બનાસકાંઠા જિલ્લા પોલીસ ઉપર। અને બનાસકાંઠા જિલ્લા પોલીસની સાહેબ પહેલી વાત એ કરવી છે કે રાતના 3 વાગે મેં મારી નજરે નિહાળી છે પોલીસને ઓન ડ્યુટી કરતા રાતના 3 વાગે ખડે પગે રહીને સતત હજુ પણ વિશેષ મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ અહીંયા આવવાના છે, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ શું છે? બિલકુલ, જે આપ જાણો છો કે મહામેળો દરમિયાન ભક્તા અને શ્રદ્ધાળુ લોકો અહીંયા આવીને માતાજીના દર્શન માટે આવી રહ્યા છે અને તેની સુવ્યવસ્થા માટે પોલીસ ખડે પગે ઊભી છે। રાતના સમયે ખાસ કરીને ભીડ વધુ હોતી હોય અને રાત્રે જ્યારે મંદિર બંધ થતો હોય તે સમયે તે ભીડને વ્યવસ્થાના રૂપે સારી રીતે ગોઠવણી થાય અને મંદિર જ્યારે સવારે ખુલ્લું થાય તે પછી તેઓના દર્શન સારી રીતે થાય, કોઈ પણ પ્રકારના અવ્યવસ્થા ન સર્જાય તે માટે રાત્રે પોલીસના બંદોબસ્તમાં ખાસ કરીને હોલ્ડિંગનો નિયોજન કરવામાં આવેલ છે। જે હોલ્ડિંગ એરિયા છે તે ડોમ પછી લાઇન અને ત્યાંથી બી વધુ લોકો આવે તો તેઓના જુદા જુદા હોલ્ડિંગમાં ડિવાઈડ કરીને તેઓની વ્યવસ્થા રાખવામાં આવી રહી છે। પાર્કિંગમાં ખાસ કરીને ધ્યાન રાખવામાં આવેલ છે કે પાર્કિંગમાંથી બસના માધ્યમથી લોકો અહીંયા આવી જાય અને તે આવ્યા પછી તેઓના દર્શન જેટલા જલ્દી હોઈ શકે તે જલ્દી થઈ જાય। ગબ્બર હિલની ખાસ કરીને વાત કરે તો રાત્રિના સમયે પણ ત્યાં દર્શન ખુલ્લો હોતો હોય છે અને તે સમયે જ્યારે પણ લોકો ત્યાં જાય તો તે જગ્યા ઉપર પણ ચડતા પગથિયામાં ખાસ કરીને હોલ્ડિંગ એરિયાનું નિયોજન કરવામાં આવેલ છે। 11 જેટલા હોલ્ડિંગ એરિયા કરવામાં આવેલ છે, જેમ કે એક જગ્યા ઉપર ભારે ભીડ થઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેનો પ્રયત્ન પોલીસ કરી રહી છે। સાહેબ, ડ્યુટીથી ઉપર ઉઠીને પોલીસ જવાનો જ્યારે સેવા આપી રહ્યા છે, બિલકુલ, જ્યારે આ બંદોબસ્ત શરૂ કરું ત્યારે જ અમે કહેતા હતા કે ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશનના માધ્યમથી પોલીસ કામ કરશે અને તે જ કામગીરી અત્યારે શરૂ છે। પબ્લિક લોકો પ્રત્યેનો અમારો પ્રતિભાવ અને તેઓ સાથે કામ કરીને સિનિયર સિટીઝન હોય, જે અમારે માતા ભગીનું છે તેઓના દર્શન સહજતાથી થાય તે માટે પોલીસ કામ કરી રહી છે, તેઓની મદદ કરી રહી છે। સાહેબ, આપ જિલ્લા પોલીસ વડા છો, આપના જવાનોને આપ અહીં કેવી રીતે જોઈ રહ્યા છો? મારા જવાનો બહુ કર્તવ્યનિષ્ઠ રહીને અને તે જ સાથે માતાજી પ્રત્યેની તેઓની જે શ્રદ્ધા છે તે શ્રદ્ધા આસ્થાને સાથે લઈને કામગીરી કરી રહ્યા છે। મારી બહુ શુભકામનાએ છે તેઓ માટે અને મને વિશ્વાસ પણ છે કે આવનાર દિવસોમાં પણ સારી રીતે તે કામ કરતા રહે અને આ બંદોબસ્ત તમામના સહયોગ, માતાજીના આશીર્વાદ અને તેઓના કર્તવ્યનિષ્ઠાથી પૂરું થશે। ડ્રોન દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે કે કોઈ એવી અસામાજિક પ્રવૃત્તિઓ ના ઊભી થાય એના માટે સતત તકેદારી રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા। બિલકુલ, ડ્રોનના માધ્યમથી, બોડી ઓન કેમેરાના માધ્યમથી અને સીસીટીવીના માધ્યમથી આ સર્વેલન્સ શરૂ છે, જેના કારણે અસામાજિક પ્રવૃત્તિ, પીકપોકેટર છે, સ્નેચર્સના ઉપર એક ચાપ રાખીને તેઓ પર નજર રાખીને તેઓને રોકવામાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। થેન્ક યુ સાહેબ, અમારી સાથે જોડાવા બદલ। તો હતા બનાસકાંઠા પોલીસ વડા કે જેઓની નિગરાનીમાં સતત આ 7 દિવસના મહામેળામાં પોલીસ સર્વશ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને પોલીસના જવાનો આવનાર માઈ ભક્તોના જે હોસલા છે એ બુલંદ કરી રહ્યા છે। નમસ્કાર।